હરણી દુર્ઘટના બાદ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ નહીં આપી શકાય। હવેથી નદી તળાવમાં બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ નહીં આપી શકાય। સ્ટાફને રેસ્ક્યુ સહિતની તાલીમ આપવી ફરજિયાત રહેશે। તો હરણી દુર્ઘટના બન્યા બાદ સુરતમાં આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। બોટિંગનો જે કોન્ટ્રાક્ટ જે વ્યક્તિને આપ્યો હશે તેણે જ રાખવાનો રહેશે। તે પેટા કોન્ટ્રાક્ટ અન્ય કોઈ વ્યક્તિને એ કોન્ટ્રાક્ટ નહીં આપી શકે। તેણે જાતે જ કામગીરી કરવાની રહેશે। કલેક્ટરે શહેર જિલ્લા માટે આ ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે। તો વડોદરાની દુર્ઘટના બાદ હવે અનેક જગ્યાએ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે સુરતમાં ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। નદી તળાવમાં બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ નહીં આપી શકાય। સ્ટાફને રેસ્ક્યુ સહિત તાલીમ આપવી ફરજિયાત રહેશે। આ સાથે જ કલેક્ટર શહેર જિલ્લાના તમામ નદી તળાવ કે સમુદ્રમાં બોટિંગ સહિતની વિવિધ રાઇડનું સંચાલન કરનારાઓ માટે વિશેષ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેણે ખાસ દેખરેખ રાખવી પડશે। બોટમાં કોઈ નુકસાની છે કે નહીં તેની દેખરેખ રાખવી પડશે। આ સાથે જ ત્યાં બોટિંગ દરમિયાન તમામને લાઈફ જેકેટ આપવાનું પણ ફરજિયાત રહેશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હરણી દુર્ઘટના બની ત્યારબાદ હવે એક્શન મોડમાં સુરતનું તંત્ર। બિલકુલ વાત કરીએ તો જે રીતના હરણી દુર્ઘટના બની ત્યારે સૌ કોઈ હચમચાઈ ગઈ ઘટના બની હતી, ત્યારે સુરત કલેક્ટર તંત્ર છે તે પણ જાગ્યું છે અને હવેથી નદી તળાવમાં બોટિંગ પેટા કોન્ટ્રાક્ટર નહીં આપી શકાય તેવો એક પરિપત્ર જાહેર કર્યો છે। સાથે જ સ્ટાફને રેસ્ક્યુ સહિત તમામ જે તાલીમ છે તે આપવાની ફરજિયાતનું જે ફરમાન છે તે જાહેર થયું છે। કલેક્ટર શહેર જિલ્લાની તમામ નદી તળાવ કે સમુદ્ર બોટિંગ સહિત વિવિધ રાઇડનું સંચાલન કરવા માટે વિશેષ ગાઈડલાઈન જાહેર કરીને આ જાહેરનામું બહાર પાડ્યું છે। આભાર માહિતી માટે।